આજે તો હું આર્યનભાઈની બેનની સગાઈની અંદર ગઈ હતી, ફૂલ મોજ અને મજા કરી અને મેન પલક માસીએ કોમેડી રીલ શૂટ કરી લીધી. તો હેલો ફેમિલી, આજે મારા જોશના જવાનું તો સગાઈની અંદર પહોંચી ગયા. સગાઈમાં જોશના ટાટાભાઈ વગેરે દીધા, આર્યનભાઈ સાથે રામ રામ કરી લીધા, દોસ્તારો ઘણી વાતો કરી લીધી, મોજ મસ્તી કરી. અને આ બાજુ સગાઈની રસમ જે કાંઈ હોય એ બધી વિધિ ચાલુ હતી. ત્યાર પછી મેડમ પહોંચી ગયા, દુખણા લેવા માટે પૈસા આપ્યા. અને આ બાજુ મેં જોયું તો અમારા હાઉજુ બધા ગોઠવાઈ ગયા હતા, જમવાનું તૈયાર હતું ભાઈ. આટલું બધું મસ્ત મજાનું જમવાનું હતું, પણ ભજીયા તો ગરમા ગરમ જોઈએ. એટલે મામા નક્ષભાઈ આવે કે પપ્પા લાવો મમ્માને શ્રીખંડ ખાવું, કેમ કે જોશનાને શ્રીખંડ તો બહુ ખાવું જોઈએ. પછી આવી ગયા હતા પલક માસી, થોડી ઘણી વાત કરીને પલક માસીને જમવાનું હતું. એટલે પલક માસી જેમાં જોશના એમની સાથે વાતો છે, વાસણ સાફ કરતા હતા. એ બધા માસીને શ્રીખંડ ખાવું હતું, તેમના માટે શ્રીખંડ લઈ ગયા. જોશના અને માસી બધી શરબત પીધું. પછી જવાનું હતું ઘરે, તો રસ લઈ જવાનો હતો. એટલે હું બધાને રસ પાઈ દીધો. અને માચીને બધા મારા મમ્મીને થોડી ઘણી વાતો ચીતું કરી. પછી જવાનું તો મારા વાડીની અંદર, તો વાડીમાં જવા નીકળી ગયા. વાડીમાં પહોંચીને બધા માટે નારિયેળ પાણી પાડી લીધા, કેમ કે માસી પહેલી વાર આવ્યો તો નારિયેળ પાણી પાવા તો પડે. તો હાલો તમે બધા પણ નારિયેળ પાણી પીવા માટે. પલક માસીને જોશના રીલ શૂટ કરવાના, એટલે મેડમને કહેતા હતા જોશનાને કે કેવી રીતના શું કરવાનું છે. પલક માસીને જોશના પછી આ બાજુ રીલ શૂટ કરવાનું ચાલુ કરી દીધું. પછી પલક માસીને જવાનું હતું ઘરે, તો ટાટા બાય બાય કરી દીધા અને પલક માસી નીકળી ગયા એમના ઘરે.